એક તરફ ગુજરાતમાં ભર ચોમાસે પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે, તો બીજી તરફ હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે। ધાન પકવતા ખેડૂતો પોતાના સુકાતા પાકને અને હીરા ચમકાવતા રત્ન કલાકારો પોતાની રોજગારીને રેતની માફક હાથમાંથી સરકતી જોઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ। હું છું આપની સાથે કૃષ્ણા। કોઈ પણ સેક્ટર જ્યારે મંદીના ભરડામાં ભીડાય છે ત્યારે તીવ્ર બેરોજગારીને જન્મ આપે છે। આ બેરોજગારી કાં તો માણસનો જીવ લઈ લે છે કે પછી તેને ગુનાખોરીના એવા કરણમાં ઘૂંપાવી દે છે કે ત્યાંથી બહાર નીકળવું અશક્ય બની જાય છે। આજે સંદેશ વિશેષમાં તમને બતાવી છે મંદી અને બેકારીની એવી સાઇડ ઇફેક્ટ્સ કે જે તમને વિચારતા કરી દેશે। સુકાતો પાક, અધૂરા રહેલા જળાશયો, ભર ચોમાસે પણ કોરું કટ ખેડૂત। ગુજરાતમાં હવે ચોમાસું પૂર્ણતાને આરે આવી ગયું છે। શરૂઆતમાં મન મૂકીને ધમધોકાર વરસેલા મેઘરાજા ધીરે ધીરે શાંત થતા જોવા મળ્યા। કેટલાક વિસ્તારોમાં મેઘરાજા એવા વરસ્યા કે ઠેર ઠેર જળબંબાકાર સર્જી દીધો। રસ્તાઓ પાણી પાણી થઈ ગયા, ગામે ગામ બેટમાં ફેરવાઈ ગયા અને ખેતરો પોતાના પાક સાથે સમૂળા ધોવાઈ ગયા। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે એવો કહેર વર્તાવ્યો કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ખેડૂતોને અહીં પણ રોવાનો જ વારો આવ્યો છે, કારણ કે હવે તેમની પાસે કંઈ પણ બચ્યું નથી। તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એવા પણ કેટલાક વિસ્તારો છે જ્યાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે। અહીં ખેડૂત આજે પણ સારા વરસાદની આશા બાંધીને બેઠો છે, કારણ કે તેનો પાક સુકાઈ રહ્યો છે। ગુજરાતમાં વરસાદના દ્રશ્યો જોતા એવું લાગે છે કે સારો વરસાદ પડ્યો છે, પણ વરસાદના આંકડા જોશો તો સમજાશે કે હજુ પણ ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। કચ્છમાં અત્યાર સુધી 88.49%, સૌરાષ્ટ્રમાં 80.45%, દક્ષિણ ગુજરાતમાં 86.63%, ઉત્તર ગુજરાતમાં 54.15% અને પૂર્વ મધ્યમાં 56.52% જેટલો વરસાદ નોંધાયો છે। એટલે કે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી કુલ સરેરાશ ફક્ત 72.52% જ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। બનાસકાંઠામાં ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સમક્ષ વરસાદની ઘટને પગલે પોતાની વાત રજૂ કરી હતી। ખેતરમાં અત્યારે મગફળીનું વાવેતર છે બરોબર, પણ વરસાદ કોઈ જોવો એવો થતો નથી। હાલમાં મગફળીમાં ખૂબ મોંઘા ભાવનું બિયારણ છે, ખાતર મોંઘા ભાવનું છે, દવાઓ મોંઘા ભાવની છે બરોબર, અને વરસાદ એક બે ચાર દિવસ મોટ છોટા 4-5 છોટા નોખીને જતો રહે। આનો આ વરસાદ રહેશે તો શું સ્થિતિ થશે? આનું આ રહેશે તો દુષ્કાળ જેવું થશે। વરસાદ તો થોડો થોડો આવે છે, એટલો બધો કોઈ ખસે નહીં। પાકને કોઈ એટલું બધું પોષણ જેમ પાણી મળવું જોઈએ એ મળતું નથી। હાલ ઓછો જ છે વરસાદ તો એમ। શું સ્થિતિમાં છે પાક? હાલે સુકાય ને આવે ને સુકાય ને એવું। રાજ્યમાં ખેતીની મોટા ભાગની જમીન ડેમના પાણીથી સિંચિત થાય છે, પણ વરસાદની ઘટને પગલે રાજ્યના જળાશયો પણ અધૂરા રહી ગયા છે। હાલ રાજ્યના 206 જળાશયોમાં 62% જેટલું પાણી છે। હાલ 100% ભરાયા હોય એવા 51 ડેમ છે। 70 થી 100%ની વચ્ચે ભરાયા હોય એવા 39 ડેમ છે। 50 થી 70%ની વચ્ચે ભરાયેલા હોય એવા 21 ડેમ છે। 25 થી 50% સુધી ભરાયેલા હોય એવા 39 ડેમ છે, જ્યારે 25%થી ઓછા ભરાયેલા હોય એવા 56 જેટલા ડેમ છે। ડેમના અધૂરા રહેવાથી રાપરના ખેડૂતોના ચહેરા પરની ચિંતા સઘળું કહી જાય છે। આપણે આ મગફળી છે, કપાસ છે, ગુવાર છે, બાજરી છે, સુકાય જ છે, વરસાદ છે નહીં। આમાંથી જે સુકાઈ રહ્યું છે એમાં તમને નુકસાન કેટલું થાય? અમારે નુકસાન તો ઘણું થાય, પણ તળાવમાં પાણી, કોઈ ડેમમાં કે પાણી છે જ નહીં પાણી। મોંઘા ખાતર, બિયારણ કોઈની પાસે ઉછીના લઈ અને દેવું કરીને ખેતી કરતો ખેડૂત જ્યારે પોતાના પાકને નવજીવન મળવાના હેતુથી વરસાદની રાહ જોઈ રહ્યો હોય અને ત્યારે વરસાદ હાથ તાળી આપીને જતો રહે તો એ ખેડૂતની હાલત કેવી દયનીય થતી હશે એ વિચારીને પણ કાળજું કંપી જાય એમ છે। અત્યારે જેવી હાલત ખેડૂતોની છે એવી જ હાલત સુરત અને ભાવનગરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની પણ છે। મંદીનો એવો ભરડો, અનેક જિંદગીઓ તબાહ થઈ ગઈ। રશિયા યુક્રેન યુદ્ધને પગલે સુરત અને ભાવનગરના હીરા ઉદ્યોગને મંદીનું એવું ગ્રહણ લાગ્યું છે
કે અનેક રત્ન કલાકારોના પરિવારો ગરીબાઈના અંધકારમાં ધકેલાઈ રહ્યા છે. હીરા ઉદ્યોગકારો માટે તેમના કારખાના ચલાવવા મુશ્કેલ બન્યા છે, તો બીજી તરફ અનેક રત્ન કલાકારો બેરોજગાર બનતા તેમના માટે પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતમાં હીરા ઉદ્યોગને લાગેલા મંદીના ગ્રહણને કારણે રત્ન કલાકારોની હાલત અત્યંત દયનીય બની છે. સુરતના 2500થી વધુ ડાયમંડના કારખાનાઓ પર 10 લાખથી વધુ રત્ન કલાકારો નિર્ભર છે, જેમાંથી 50,000થી વધુ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. છેલ્લા 16 મહિનામાં આર્થિક તંગીને પગલે 65 જેટલા રત્ન કલાકારોએ મોતને વહાલું કર્યું છે. હીરાના મંદીના કારણે એમણે ના પાડી દીધી ડાયમંડમાંથી ને આટલા વર્ષથી હું 12 વર્ષ થયા મારા મેરેજને એનો 15,000 જ પગાર હતો ને એમણે એના કારણે ના પાડી એટલે એને સુસાઇડ કર્યું છે. અત્યારે પણ આ હું કંટ્રોલ ના છે ને કોઈ સહાય કરે તે અને મારા ફાધર છે તે થોડીક મેં હેલ્પ કરે છે મારા. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે આત્મહત્યા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન પર 15 જુલાઈથી અત્યાર સુધીમાં 1500થી વધુ કોલ નોંધાયા છે, જેમાં છેલ્લા 25 દિવસમાં 5થી 6 કોલ એવા હતા જેમાં રત્ન કલાકાર આપઘાત કરવાની કગાર પર હતા. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમને સમજાવીને તેમની મદદ કરીને તેમને આપઘાત કરતા રોકવામાં આવ્યા હતા. વધારે પડતા મોટા ભાગના જે સ્યુસાઇડના કેસો છે એમાં આર્થિક સંકટના કારણે લોકો સ્યુસાઇડ કરતા હોય છે અને નોકરી ગુમાવવાના કારણે કરતા હોય છે. પણ નોકરી ગુમાવે ત્યારે જ આર્થિક સંકટ ઊભું થતું હોય છે અને મોટાભાગના કોલ આર્થિક સંકટના કારણે જ પોતે માનસિક રીતે હતાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે ને એવા કારીગરો આપઘાતની કગાર ઉપર આવી જાય છે. સુરતની જેમ ભાવનગર જિલ્લો પણ સૌરાષ્ટ્રમાં હીરા ઉદ્યોગોનું હબ ગણાય છે. ભાવનગર જિલ્લાની 60% રોજગારી હીરા ઉદ્યોગ પર નિર્ભર છે. મંદીના વમળમાં સફળાયેલા હીરા ઉદ્યોગને પગલે અનેક કારખાનાઓને તાળા લાગી ગયા છે. જે કારખાનાઓ ચાલુ છે તે પણ મંદીના વાદળો હટવાની આશ લઈને ખૂટ ખાઈને ધંધો કરી રહ્યા છે. જો મંદીના કાળા વાદળો નહીં હટે તો વધ્યા ઘટ્યા કારખાનાઓ પણ બંધ થઈ શકે છે. આ સ્થિતિમાં રત્ન કલાકારોને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. તેઓ પોતાના બાળકોની ફી કે પોતાના ઘરનું ભાડું પણ નથી ભરી શકતા. 2008ની મંદી પણ આની કરતાં સારી હતી, પણ અત્યારે તો એટલી બધી ખરાબ પોઝિશન છે કે જે કારીગરો રોજ 1000નું કામ કરતા હતા એ આજે 200 રૂપિયાનું પણ કામ નથી કરતા. અને બીજી બાજુ આપણે જોઈએ તો આટલી વધતી જતી મોંઘવારી, અને એ મોંઘવારીની અંદર માણસ પોતાનું ગુજરાન ચલાવે કઈ રીતે? પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. 2008ના સમય કરતાં પણ વધારે દેખાય છે. ભાવનગર જિલ્લામાં લગભગ 2 લાખ લોકો હીરા બજાર સાથે સંકળાયેલા છે, હીરાના ધંધા સાથે. એમાંથી અત્યારના સમયમાં હાલમાં લગભગ 50% પ્રોડક્શન છે. એક તરફ વરસાદની ઘટતી ખેડૂત અને બીજી તરફ હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકાર બેકાર બન્યો છે. આર્થિક બીંસમાં આવેલા ખેડૂત અને રત્ન કલાકાર એમ બંનેના આપઘાતના કિસ્સાઓ વધ્યા છે. ખેતી અને હીરા ઉદ્યોગ પર અનેક લોકોની રોજગારી નભે છે, ત્યારે બંને સેક્ટરમાં મંદીના વમળો બેરોજગારીને જન્મ આપે છે, જેની સાઇડ ઇફેક્ટ આખા સમાજને ભોગવવી પડે છે. કોઈ પણ સેક્ટરમાં બેરોજગારી આવે ત્યારે તે ગરીબાઈને જન્મ આપે છે. બેરોજગારી અને ગરીબાઈ યુવાનોમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિમાં ઘટાડો કરે છે. યુવાનો માનસિક હતાશા અને તણાવનો શિકાર બને છે. માનસિક રીતે હતાશ યુવક ખૂબ સરળતાથી માદક દ્રવ્યોના વ્યસન તરફ ધકેલાઈ જાય છે. ગરીબાઈનો અંધકાર યુવાનોને ગુનાખોરીના દરવાજે ઊભા કરી દે છે. ધીરે ધીરે યુવાનો ચોરી, લૂંટફાટ અને અનેક પ્રકારના ગેરકાયદે વ્યવસાયો તરફ ધકેલાય છે. બેરોજગારી અને ગરીબીને લીધે આર્થિક અને સામાજિક અસમાનતા વધે છે, જેનાથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. આ બધા પરિબળોને કારણે જ બેરોજગારીને દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે. બેરોજગારી એ એક એવો સડો છે જે દેશના યુવાધનને પાયમાલ કરી રહ્યો છે. યુવા શક્તિ ગેરમાર્ગે દોરાઈને પોતાની સાથે દેશનું પણ અધપતન નોતરે છે. એટલે જ વિશ્વમાં બેરોજગારીને ચિંતાના વિષય તરીકે જોવાય છે. હાલ વરસાદની ઘટને કારણે ખેડૂત પાયમાલ થવા પર છે, અને બીજી તરફ હીરા ઉદ્યોગની મંદી લાખો રત્ન કલાકારોને બેરોજગારીના દલદલમાં ધકેલી રહી છે. બેકારી અને દેવાદારી લોકોને આપઘાત કરવા મજબૂર કરી દે છે, જેને પગલે અનેક પરિવારો વિખરાઈ જાય છે, અનેક જિંદગીઓ તબાહ થઈ જાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.